નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌજ્યામ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમાસ્મય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવનિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારની બીજી ગાથા, ત્રીજી ગાથા એટલે કે ગાથા 40 કુંકુંદાચાર્ય ભગવાનની 40મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ અગાઉ 38 અને 39 ગાથાનો સ્વાધ્યાય કર્યો અને તે પછીથી કળશ 54-55 પણ કર્યા. હવે 40મી ગાથામાં આચાર્ય ભગવાન કહે છે કે આત્મામાં કર્મનો પ્રકૃતિના સ્થાન નથી, કર્મના પ્રદેશના સ્થાન નથી, અનુભાગના સ્થાન નથી, સ્થિતિબંધના સ્થાન નથી અને કર્મના ઉદયના સ્થાન પણ નથી. એવું ભગવાન આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. અને પછી એમાં એમ વાત કરી કે નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિર્દોષ નિજ પરમાત્મા તત્વને ખરેખર દ્રવ્ય કર્મના જગન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્થાનો નથી. તો આ ગાથાનો આ પહેલો બોલ અને 39મી ગાથાથી શરૂ કરીને ગણીએ તો 39મી ગાથામાં જે 4 બોલ આવ્યા આત્માના સ્વરૂપ વિશેના, તો એ અપેક્ષાથી આ 5મો બોલ. તો એમાં એક શબ્દ આવ્યો નિરુપરાગ. નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિર્દોષ નિજ પરમાત્મા તત્વને ખરેખર દ્રવ્ય કર્મના સ્થિતિબંધના સ્થાનો નથી. એ પછી જગન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ એ કોઈ પણ પ્રકારના સ્થિતિબંધના સ્થાનો નથી. તેમાં આ જે શબ્દ નિરુપરાગ આવ્યો એને સમજાવતા ગુરુદેવે સ્ફટિકમણીનું ઉદાહરણ આપ્યું અને સ્ફટિકમણીના ઉદાહરણ દ્વારા એ નિરુપરાગ કઈ રીતે છે તે સમજાયું. તો એનું સહેજ પુનરાવર્તન કરીએ અને પછી આગળનો સ્વાધ્યાય કરીએ. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 69. અહીંયા ઉપરથી કહે છે કે જેમ સ્ફટિકમણી પાસે લાલ કે પીળા ફૂલ હોય તો તે ફૂલ નિમિત્ત છે, ઉપાધિ છે. સ્ફટિકમણીને આ ફૂલ છે તે ઉપાધિ છે અથવા તો તે નિમિત્ત છે. શેને માટેનું નિમિત્ત છે? તો કે સ્ફટિકમણીમાં જે એના રંગ દેખાય છે એનું આ નિમિત્ત કારણ છે. સ્ફટિકમણીની અંદર જે રંગ લાલ કે પીળો દેખાય એનું આ નિમિત્ત કારણ છે. હવે અહીંયા એ સમજાવવું છે કે એ ફૂલનો જેવો રંગ છે એ લાલ છે કે પીળો છે, તો એને અનુરૂપ લાલ અથવા પીળો રંગ એ સ્ફટિકમણીમાં દેખાય છે. એટલે આ ઉપાધિ અથવા તો નિમિત્ત તરીકે ફૂલ છે, પણ એ ઉપાધિને અનુરૂપ લાલ કે પીળો રંગ એને ઉપરાગ કહેવામાં આવ્યું. ઉપરાગની જે વ્યાખ્યા કરી એમાં એમ કહ્યું કે ઉપરાગ એટલે કોઈ પદાર્થમાં અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ. ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ એ પણ મલિનતા છે, એ પણ વિકાર છે. તો અહીંયા ઉપાધિ તરીકે તો ફૂલ છે અને એ ફૂલ
જે ઉપાધિ છે એને અનુરૂપ વિકાર. તો આ સ્ફટિક મણીમાં લાલ જાય પડી કે પીળી જાય પડી તો એ લાલ ફૂલને અનુરૂપ એવી જાય પડી, અથવા તો પીળું ફૂલ છે તો પીળા ફૂલને અનુરૂપ એ જાય પડી. એટલે લાલ અથવા પીળો જે વિકાર સ્ફટિક મણીમાં દેખાય છે એ ફૂલની ઉપાધિ એ જે નિમિત્તરૂપ છે એને અનુરૂપ છે, ને એને અનુરૂપ આ વિકાર છે એને ઉપરાગ કહેવામાં આવે છે. એટલે આવા ઉપરાગ વિનાનું આત્મદ્રવ્ય છે, નિરઉપરાગ આત્મ સ્વરૂપ છે. એ વાત ગુરુદેવે સમજાવી. જેમ સ્ફટિક મણી પાસે લાલ પીળા ફૂલ હોય તો તે ફૂલ નિમિત્ત છે, ઉપાધિ છે, અને તે ફૂલને અનુરૂપ અંદરમાં જે લાલ પીળો રંગ થાય છે તે લાલ પીળો રંગ ઉપરાગ છે. આમ હોવા છતાં પણ તે સ્ફટિક મણી તો ઉપરાગ વિનાનો છે. સ્ફટિક મણીની અંદર એ ઉપરાગ નથી, એટલે એ નિરુપરાગ છે. હવે આ તો દ્રષ્ટાંત કહ્યું, અને એના ઉપરથી જે સિદ્ધાંત સમજાવો છે તે કહે છે કે તેવી રીતે ભગવાન આત્માને કર્મનું નિમિત્તપણું તે ઉપાધિ છે. કર્મનું નિમિત્તપણું તે ઉપાધિ છે, અર્થાત કર્મ નિમિત્ત છે તે ઉપાધિ છે. અને એ કર્મની જે પ્રકૃતિ છે એને અનુરૂપ, કર્મને અનુરૂપ જે વિકાર થાય તે ઉપરાગ. અને એવો ઉપરાગ, એવી મલિનતા, એવો વિકાર કે જે ઔદૈક ભાવ છે તે ત્રિકાળી દ્રવ્યમાં નથી. કર્મને અનુરૂપ જે વિકાર થાય છે તે ઉપરાગ, એને મલિનતા કહો કે વિકાર કહો અથવા તો એને ઔદૈક ભાવ કહો, તો તે ઉપરાગ ત્રિકાળી દ્રવ્યમાં નથી. એને વધારે વિસ્તાર કરીને સમજાવતા ગુરુદેવ કહે છે કે અહીં ત્રણ વાત આવી. પહેલી વાત એ કે નિમિત્ત એટલે ઉપાધિ. નિમિત્ત કહો કે ઉપાધિ કહો એક જ છે. જેમ કે સ્ફટિકને લાલ પીળા ફૂલ ઉપાધિ છે. બીજી વાત કે તે ઉપાધિને અનુરૂપ, એટલે કે તે નિમિત્તને અનુરૂપ અંદર જે લાલ પીળો રંગ થાય છે તેને ઉપરાગ મલિનતા કહેવાય છે. અને ત્રીજી વાત કે છતાં તે ઉપરાગ વિનાનો એ સ્ફટિક મણી છે. સ્ફટિક મણીમાં એ ઉપરાગ નથી. અને તેવી રીતે ચૈતન્ય સ્ફટિક મણી ભગવાન આત્માને વિશે એમ કહે છે કે જડ કર્મ છે તે નિમિત્ત છે, એ ઉપાધિ છે. જડ કર્મ છે તે નિમિત્ત છે, એ ઉપાધિ છે. અને તે ઉપાધિ રૂપ, નિમિત્ત રૂપ કર્મના સંગે તેના પર્યાયમાં કર્મને અનુરૂપ થતો પુણ્ય પાપનો, શુભ ને અશુભ ભાવનો વિકાર તે નૈમિતિક છે, તે ઉપરાગ છે, તે મેલ છે, તે વિકાર છે. અનુકૂળ નિમિત્ત છે અને અનુરૂપ તે નૈમિતિક છે. નિમિત્તને અનુરૂપ આ નૈમિતિક છે. જો નિમિત્ત, નૈમિતિક, ઉપાદાન આ બધું આપણે સમજીએ છીએ, પણ છતાંય ફરીથી એક વખત વાત એની કરી લઈએ તો જે દ્રવ્ય છે એના જે પરિણામ થાય છે એ પરિણામ એ દ્રવ્યથી જુદા નથી હોતા, એ સિદ્ધાંત છે. અને એવા પરિણામ થાય છે, એવું કાર્ય થાય છે, એટલે એ દ્રવ્યના જે પરિણામ જે છે જેને આપણે પર્યાય કહીએ છીએ એ પર્યાય એ દ્રવ્યમય હોય છે. અને એ વખતે એવું કાર્ય થયું ત્યારે જે હાજર છે, ઉપસ્થિત છે, તેને ઉપચારથી નિમિત્ત કહેવામાં આવે છે. એ બીજું અન્ય દ્રવ્ય હોય છે. તો જે કાર્ય થયું, પરિણામ થયા, એટલે દાખલા તરીકે ઘડો છે, માટીનો ઘડો માટીની પિંડરૂપ અવસ્થામાંથી બન્યો, તો એમાં માટીની પિંડરૂપ અવસ્થા જે છે એ માટીનો પિંડ છે, એ અવસ્થા બદલાઈ અને ઘડારૂપ અવસ્થા થઈ, તો એમાં કુંભારને આપણે નિમિત્ત કારણ કહીએ છીએ. તો જે અવસ્થા બદલાઈ અને જે પરિણામ થયા છે એને આપણે નૈમિતિક કહીએ, એટલે કે ઘડાને નૈમિતિક કહીએ અને માટીને ઉપાદાન કહીએ છીએ. માટી એનું ઉપાદાન કારણ છે,
એની પર્યાય બદલાય, એની અવસ્થા બદલાય. એટલે જે નૈમિતિક કોને કહેવાય? તો ઘડાને નૈમિતિક કહેવાય. અને ઘડાને નૈમિતિક કહીએ એ વખતે કુંભારને આપણે નિમિત્ત કહીએ છીએ. તો નૈમિતિક છે એ પેલા નિમિત્ત કરતા જુદું હોય. એટલે કે એ મૂળ દ્રવ્ય જેવું હોય. માટી છે એના જેવો જ ઘડો છે, પણ એ નૈમિતિક નિમિત્ત જેવું ના હોય. નૈમિતિક એ તો કાર્ય થયું છે અને જે પરિણામ આવ્યું છે તે, તો એ પરિણામ એના મૂળ દ્રવ્ય જેવું હોય. એટલે કે એનો સંબંધ મૂળ દ્રવ્ય સાથે છે, પણ નિમિત્ત સાથે એનો બિલકુલ સંબંધ નથી. નિમિત્ત તો તદ્દન જુદી વસ્તુ છે. માટી અને ઘડાને એ સંબંધ છે, એટલે કે એ માટીની એ પર્યાય છે, પણ માટીને કુંભાર સાથે કોઈ સંબંધ નથી. એવી રીતે ઘડાને કુંભાર સાથે કોઈ સંબંધ નથી, કેમ કે એ બંને દ્રવ્ય જ જુદા છે. એટલે કોઈ પણ જગ્યાએ આપણે ઉપાદાન કારણ કહીએ તો ઉપાદાન કારણ છે, અને પછી એની જે પર્યાય બદલાય છે, એ વખતે જે પર્યાય છે બદલાઈ અને નવી પર્યાય થઈ, એને આપણે નૈમિતિક કહીએ. તો એ વખતે જે હાજર છે તેને ઉપચાર કરી અને નિમિત્ત કહેવામાં આવે. પણ એ નિમિત્ત જે છે એ જુદું દ્રવ્ય હોય છે, એ એનાથી તદ્દન ભિન્ન હોય છે. અહીંયા સ્ફટિકની વાત લીધી તો સ્ફટિક કરતા એ ફૂલ છે એ જુદું દ્રવ્ય છે. અને સ્ફટિકની જે નિર્મળ અવસ્થા હતી એ અવસ્થા બદલાઈ અને લાલ અવસ્થા થઈ, તો એ લાલ અવસ્થાને નૈમિતિક કહેવાય. એને નૈમિતિક કહેવાય. અને એવા નૈમિતિક થયા ત્યારે નિમિત્ત તરીકે ફૂલ હતું. ફૂલને નિમિત્ત કહેવામાં આવે. તો આ રીતે નિમિત્ત નૈમિતિક હોય છે. હવે અહીંયા તો આપણે બીજી વાત સમજવાની છે. આ તો મૂળ વાત કરી. અહીંયા તો એ કહેવું છે કે જે નિમિત્ત છે, આ ફૂલ છે તે નિમિત્ત છે, તો એ નિમિત્તને અનુરૂપ જે વિકાર થાય છે એને ઉપરાગ કહેવામાં આવે છે. એને ઉપરાગ કહેવામાં આવે. જે લાલ જાય પડી એટલે સ્ફટિક લાલ રંગનો દેખાય છે, તો એ ઉપરાગ થયો. તો એવો ઉપરાગ સ્ફટિકના મૂળ દ્રવ્યમાં નથી એમ સમજાયું. અને એના ઉપરથી પછી સિદ્ધાંતની વાત મેં સમજાવી છે કે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, અને એને આ કર્મ છે તે નિમિત્ત છે, એ ઉપાધિ છે. અને એ નિમિત્તને અનુરૂપ, એટલે કે એ કર્મને અનુરૂપ જે શુભાશુભ ભાવ થાય છે, જેને આપણે ઔદૈક ભાવ પણ કહીએ છીએ, જેને પુણ્ય પાપના ભાવ કહીએ છીએ, અથવા તો એને મલિનતા કહીએ છીએ, એ બધો વિકાર એ ઉપરાગ છે. પણ એ ઉપરાગ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી, ભગવાન આત્મામાં નથી. આ વાત અહીંયા તો સમજાવવી છે. એટલે આત્માનું સ્વરૂપ આવું નિરુપરાગ છે. જ્યારે ઉપરાગ આત્મામાં નથી, ત્રિકાળીમાં નથી, તો એ વાત તો નક્કી જ છે કે જે ઉપરાગ જે નિમિત્તને અનુરૂપ છે એ નિમિત્ત પણ આત્મામાં નથી. એટલે કે કર્મ પણ આત્મામાં નથી, અને કર્મને અનુરૂપ જે આ શુભ કે અશુભ ભાવ, ઔદૈક ભાવ, એ પણ આત્મામાં નથી. આત્મામાં કર્મ તો નથી, પણ કર્મને અનુરૂપ જે આત્માની જ દશા થઈ છે એને મલિનતા કહી, એને વિકાર કયો, એને ઉપરાગ કયો. તો એ ઉપરાગ પણ આત્મદ્રવ્યમાં નથી, આત્મદ્રવ્યમાં નથી. આ વાત અહીંયા સમજાવી છે. આગળ અહીંયા કહે છે કે સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિર્દોષ નિજ પરમાત્મા તત્વને ખરેખર દ્રવ્ય કર્મના સ્થિતિબંધના સ્થાનો નથી. અને પછી સ્થિતિબંધના સ્થાનો કયા છે એ પણ સાથે લખ્યું છે કે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ
એવા કોઈ સ્થિતિબંધના સ્થાનો નથી. જેને સ્થિતિ એટલે કાળની મર્યાદા જ નથી, તેને કર્મની સ્થિતિ કેવી? બહુ સરસ વાત ગુરુદેવે કરી છે કે ભગવાન આત્મા તો અનાદિ અનંત છે, અવિનાશી છે, એને ક્યાં કાળની મર્યાદા છે? ભગવાન આત્મા તો અનાદિ અનંત છે, માટે તેમાં આ કર્મબંધનની સ્થિતિ નથી, એવી સ્થિતિની મર્યાદા નથી. મૂળ તો કર્મ જ નથી તો પછી કર્મની સ્થિતિ એ પણ ક્યાંથી અંદર હોય? એ પછી સ્થિતિ જગન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ, એ ત્રણ પ્રકારે આપણે જે કહીએ છીએ, પણ એ બધું કર્મનું કર્મમાં રહ્યું, એ આત્મામાં નથી. કર્મની ત્રણ પ્રકારે સ્થિતિ હોય છે ને, સ્થિતિબંધ હોય ત્યારે જગન્ય સ્થિતિબંધ. જગન્ય સ્થિતિબંધ એટલે ઓછામાં ઓછી મુદત અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એટલે સૌથી વધારે મુદત, તો એ 70 કરોડા કોઈ સાગરોપમની હોય છે. અને આ અંતર્મુહૂર્તથી માંડીને 70 કરોડા કોઈ સાગરોપમની વચમાં જે બધી સ્થિતિ કહેવાય એને મધ્યમ સ્થિતિ કહેવાય. જગન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ 70 કરોડા સાગરોપમની, અને એ સિવાય એ બંનેની વચ્ચેની બધી સ્થિતિ એ મધ્યમ સ્થિતિ કહેવાય. તો એ બધા સ્થિતિના સ્થાનકો વિકાર વિનાના નિજ કારણ પ્રભુ ચૈતન્ય પરમાત્મા તત્વ એવા ભગવાન આત્મામાં છે નહીં. આત્મામાં એ નથી. અહીંયા આગળ 70મા પાના ઉપર કહે છે કે અરે અમારા આત્મ સ્વભાવમાં વિભાવ નથી, અમારા આત્મ સ્વભાવમાં વિભાવ નથી, અમારા ભગવાન આત્મામાં વિભાવ છે નહીં, તો પછી અમને તેની શી ચિંતા? જે ભાવ આત્મામાં નથી તેની અમારે શી ચિંતા? અને આ વાત અગાઉ 34મા શ્લોકમાં આવી ગઈ છે. ગુરુદેવ કહે છે કે પણ એ વાત કોને માટે છે? કે જેને આત્મ સ્વભાવ જણાયો છે, જેને સમ્યક દર્શન થયું છે, જેને આત્મ સ્વભાવનું ભાન થયું છે, એને માટે એ વાત છે. આત્મામાં વિભાવ નથી એવું તેને જણાયું છે, માટે એને માટે એ વાત છે. અહીંયા કહે છે કે કર્મની જે સ્થિતિ બંધાણી છે તે નિમિત્તને અનુરૂપ ઉપાદાનમાં જે દશા યોગ્યતા છે તે ત્રિકાળી સ્વરૂપમાં નથી. જો થોડીક સૂક્ષ્મ વાત કરી છે. શું કહ્યું છે કે કર્મની જે સ્થિતિ બંધાણી છે એ સ્થિતિ જગન્ય હોય, મધ્યમ હોય કે ઉત્કૃષ્ટ હોય, પણ કર્મની જે સ્થિતિ બંધાણી છે તે નિમિત્તને અનુરૂપ ઉપાદાનમાં જે દશા યોગ્યતા છે તે ત્રિકાળી સ્વરૂપમાં નથી. હવે જયારે આ કર્મની સ્થિતિ બંધાઈ છે ત્યારે જે ઉપાદાન છે તે ઉપાદાનને અશુદ્ધ ઉપાદાન કહેવાય છે. એ ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે, અને એ અશુદ્ધ ઉપાદાન જે છે એની એ સમયની એવી યોગ્યતા છે, માટે એવો સ્થિતિ બંધ પડ્યો છે. કર્મના જે બંધ પડે એમાં પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ, એમ 4 પ્રકારનો બંધ પડે. તેમાં સ્થિતિ બંધની વાત કરીએ કે પ્રકૃતિ બંધની વાત કરીએ કે ગમે તે બંધની વાત, અનુભાગની વાત કરીએ, પણ એ બધું જે કંઈ પડે એવા બંધ પડે છે, તો એ વખતે ઉપાદાનની એવી યોગ્યતા છે. અને એ વખતે ઉપાદાન છે એને આપણે શું કહીએ છીએ? જીવનું અશુદ્ધ ઉપાદાન કહીએ છીએ. જીવના અશુદ્ધ ઉપાદાનમાં એવી યોગ્યતા છે. કેવી યોગ્યતા છે? કે જેટલો સ્થિતિબંધની વાત કરી છે તો કે જેટલો સ્થિતિબંધ પડવાનો હોય એટલો જ પડે એવી યોગ્યતા એના એ ઉપાદાનમાં, અશુદ્ધ ઉપાદાનમાં હોય છે. શું કહે છે કે કર્મની જે સ્થિતિ બંધાણી છે તે નિમિત્તને અનુરૂપ, નિમિત્ત શું છે? કર્મ નો બંધ છે, તો એને અનુરૂપ જે સ્થિતિ બંધ છે તેને અનુરૂપ ઉપાદાનમાં જે દશા
જે યોગ્યતા છે તો એવી એ યોગ્યતા એ ત્રિકાળી સ્વરૂપમાં નથી. જે અશુદ્ધ ઉપાદાન છે એની અંદર એવી યોગ્યતા છે કે એ આટલા વખત માટેનો એમાં સ્થિતિબંધ પડે, એટલા વખત માટેનો એવો કર્મનો સ્થિતિબંધ પડે એવી એ યોગ્યતા એની છે. સામે કર્મના જેવા સ્થિતિબંધ છે કે પ્રદેશબંધ છે કે અનુબંધ જે કંઈ પડે છે તો એને અનુરૂપ ઉપાદાનની એ સમયની એવી યોગ્યતા હોય છે. પણ એ યોગ્યતા જે છે તે ત્રિકાળી સ્વરૂપમાં નથી. આ વાત મહત્વની છે. ત્રિકાળી સ્વરૂપમાં એ યોગ્યતા નથી. એ યોગ્યતા તો એ સમયનું અશુદ્ધ ઉપાદાન છે એમાં છે, ત્રિકાળી સ્વરૂપમાં નથી. અને એ સમયનું એવું જે અશુદ્ધ ઉપાદાન છે એ તો પર્યાયરૂપ છે, એ વખતે છે. પછી ક્યાં છે? જો સ્વરૂપમાં એ યોગ્યતા હોય તો કર્મના બંધ પડ્યા જ કરે. એટલે સ્વરૂપમાં એવો કોઈ ગુણ નથી, એવી કોઈ યોગ્યતા નથી. ગુણ હોય અને ગુણને કારણે એવી યોગ્યતા હોય એવું સ્વરૂપમાં નથી, ત્રિકાળી સ્વરૂપમાં નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ, પણ બહુ શાંતિથી બધું સમજવા જેવું છે. એને લીધે થઈ એને ઘણા ન્યાય સમજાઈ જાય છે. અને કર્મ બંધ કેમ પડે છે, ક્યાં પડે છે, પોતે એનાથી જુદો ભગવાન આત્મા કઈ રીતે એ કર્મ બંધ પડ્યા હોય તે છતાં પણ પુરુષાર્થ કરી શકે એનું મૂળ કારણ આપણને સમજાઈ જાય છે. આવી સૂક્ષ્મતાને સમજીએ ત્યારે આપણને સમજાય છે કે ભલે કર્મના બંધ પડે, આ બધી વાત બધી બરાબર છે, તે છતાંય આ આત્મા તો સક્ષમ જ છે, પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માટે સક્ષમ જ છે, પોતાનો પુરુષાર્થ કરી શકે એવો સક્ષમ જ છે. અહીંયા કહે છે કે કર્મની જે સ્થિતિ બંધાણી છે તે નિમિત્તને અનુરૂપ ઉપાદાનમાં જે દશા યોગ્યતા છે તે ત્રિકાળી સ્વરૂપમાં નથી. કર્મમાં જેવા સ્થિતિબંધ, પ્રદેશબંધ, પ્રકૃતિબંધ કે અનુબંધ હોય છે તે પ્રમાણેની દશા, તે રૂપની દશા જીવની અંદર પર્યાયમાં પણ હોય છે. એવી યોગ્યતા એ પર્યાયમાં હોય છે. એટલે કે તે પ્રકારની સ્થિતિ કે પ્રદેશ કે પ્રકૃતિ કે અનુભાગ એવું ઉપાદાનપણું, એવી સ્થિતિ થવી કે એવો પ્રદેશ બંધ થવો કે એવો અનુભાગ બંધ થવો, તો એવું ઉપાદાનપણું, અનુરૂપપણું જીવના પર્યાયમાં હોય છે. તે પ્રકારની સ્થિતિ આદિનું ઉપાદાનપણું, અનુરૂપપણું જીવના પર્યાયમાં હોય છે. પણ એ જીવના મૂળ દ્રવ્યમાં નથી, ત્રિકાળી દ્રવ્યમાં નથી. આ રીતે કર્મમાં નિમિત્ત રૂપની, અનુકૂળ રૂપની સ્થિતિબંધ આદિ હોય છે અને જીવના પર્યાયમાં ઉપાદાન રૂપની અનુરૂપપણાની સ્થિતિ આદિ હોય છે. આવું હોવા છતાં કહે છે કે તે બધું જીવના ત્રિકાળી સ્વરૂપમાં છે નહીં. જ્યારે કર્મનો બંધ પડે છે તો શું થાય છે? એને શુભ કે અશુભ ભાવ થાય છે, અને શુભ કે અશુભ ભાવ છે એ આશ્રવ તત્વ છે. એમ થતા પેલા ભાવ કર્મનો બંધ પડે છે. હવે એ ભાવ કર્મનો બંધ પડ્યો, એ ભાવ કર્મ બંધ થયો તો એના સ્થિતિ, અમુક સમયની એની સ્થિતિ હોય, કેટલો સમય માટે એ કર્મનો બંધ રહે. આ ભાવ કર્મનો બંધ પડે છે એના નિમિત્તે જળ કર્મ, કર્મણે રજકર્મો ભેગા થઈને દ્રવ્ય કર્મ રૂપે બંધાય છે. અને એની સ્થિતિ અમુક સમયની હોય, એનો અનુભાગ અમુક રીતે હોય, એનો પ્રદેશબંધ અમુક રીતે હોય, એની એક પ્રકૃતિ હોય. તો આ બધું જે બંધ પડે છે તો એ તો કર્મને બંધ પડ્યા તે કર્મમાં રહ્યા. પણ એ વખતે
જે ઉપાદાન છે તે જીવનું ઉપાદાન છે અને એ જીવના ઉપાદાનને આપણે અશુદ્ધ ઉપાદાન કહીએ છીએ. તો એ અશુદ્ધ ઉપાદાન છે એ વખતે એની જે યોગ્યતા છે એ આ પ્રકારના પ્રકૃતિ કે પ્રદેશ કે સ્થિતિબંધ માટેની યોગ્યતા હોય છે. એને અનુરૂપ જ યોગ્યતા હોય છે. પણ એવી એને અનુરૂપ યોગ્યતા છે તો એને અહીંયા એમ કહ્યું કે એવું ઉપાદાનપણું અનુરૂપપણું એ જીવના પર્યાયમાં છે. એ જીવના ત્રિકાળી દ્રવ્યમાં નથી, એ જીવના પર્યાયમાં હોય છે. એટલે એ રીતે કર્મમાં નિમિત્ત રૂપની અનુકૂળ રૂપની સ્થિતિબંધ આદિ હોય છે અને જીવના પર્યાયમાં ઉપાદાન રૂપની અનુરૂપપણાની સ્થિતિ આદિ હોય છે. આવું હોવા છતાં કહે છે કે તે બધું જીવના ત્રિકાળી સ્વરૂપમાં નથી. કેટલું બધું સ્પષ્ટ કરી દીધું. હવે કર્મબંધ સંબંધી અને એના ફળ સંબંધી અને એનું લક્ષ કરતા એના ઉદયમાં જોડાતા ફરી નવા કર્મ બંધાય એ સંબંધી, ભાવ કર્મ સંબંધી, આ બધી વાત જે છે એ બહુ સ્પષ્ટ થઈ જાય છે કે ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ જ રહે છે. આ બધું હોવા છતાંય ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ જ રહે છે. એમાં કાંઈ ફેર પડતો નથી. ગમે તેવા કર્મના બંધ પડે અને એના એવા ઉદય આવે અને જીવ એ વખતે એવા ભાવે થાય, કનિષ્ઠમાં કનિષ્ઠ, ખરાબમાં ખરાબ ભાવે જીવ થાય, તે છતાંય ત્રિકાળી દ્રવ્યમાં કાંઈ નુકસાન પહોંચતું નથી. એ વાત પણ બહુ સ્પષ્ટ સમજાય છે. તો અહીંયા આ પાંચમો બોલ પૂરો કર્યો. પાંચમા બોલમાં શું વાત આવી કે સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિર્દોષ નિજ પરમાત્મ તત્વને ખરેખર દ્રવ્ય કર્મના જગન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્થાનો નથી. હવે જો અહીંયા આ 40મી ગાથામાં નિરંજન નિર્દોષ નિજ પરમાત્મ તત્વને એમ લેવામાં આવ્યું છે. જ્યારે 39મી ગાથાના જે 4 બોલ હતા ત્યાં જીવાસ્તિકાયને લેવામાં આવ્યું હતું. દરેક વખતે જીવાસ્તિકાયને એ નથી, જીવાસ્તિકાયને એ નથી એમ કરીને વાત હતી. જ્યારે અહીંયા નિરંજન નિર્દોષ નિજ પરમાત્મ તત્વમાં એ નથી એમ વાત કરવામાં આવી છે. એટલે આ પાંચમો બોલ થયો કે એવા સ્થિતિબંધના સ્થાનો નિજ પરમાત્મ તત્વમાં ખરેખર નથી. હવે આગળ છઠ્ઠો બોલ કહે છે કે જ્ઞાનાવરણ આદિ અષ્ટવિધ કર્મોમાંના તે કર્મને યોગ્ય એવો જ ઉદ્ગલ દ્રવ્યનો સ્વ આકાર તે પ્રકૃતિબંધ છે અને એવા પ્રકૃતિબંધના સ્થાનો નિરંજન નિજ પરમાત્મ તત્વને નથી. આ છઠ્ઠો બોલ છે. આમાં પ્રકૃતિબંધના સ્થાનો નિરંજન નિજ પરમાત્મ તત્વને નથી એમ કહેવામાં આવ્યું છે. એ છઠ્ઠો બોલ છે. તો એનો વિસ્તાર આપણે જરા સમજીએ. અહીંયા શું કહે છે કે જ્ઞાનાવરણ આદિ જળ 8 કર્મ છે ને, તો તે અષ્ટવિધ એટલે 8 પ્રકારના છે. એ 8 પ્રકારના છે. સ્વ આકાર એટલે તેનું પોતાનું સ્વરૂપ. પ્રકૃતિ એ પૂતગળનું સ્વરૂપ છે. પ્રકૃતિ એ પૂતગળનું સ્વરૂપ છે, પૂતગળનો સ્વભાવ છે. માટે પ્રકૃતિને પૂતગળનો સ્વ આકાર કયો છે. આ કર્મની પ્રકૃતિ આપણે જે કહીએ છીએ તો એ પ્રકૃતિ ખરેખર તો એ જે જળ કર્મ છે ને એ પૂતગળનું સ્વરૂપ છે. પૂતગળનો સ્વ આકાર એટલે પૂતગળનું સ્વરૂપ. પ્રકૃતિ એ પૂતગળનું સ્વરૂપ છે, એ પૂતગળનો સ્વભાવ છે. માટે પ્રકૃતિને પૂતગળનો સ્વ આકાર કયો છે. એ જે પૂતગળ છે એનો એ સ્વભાવ છે. અર્થાત પૂતગળના સ્વભાવને અહીં પ્રકૃતિબંધ કહે છે. કર્મની પ્રકૃતિ 148 પ્રકારની કર્મની પ્રકૃતિ કહી, મુખ્યતાથી 8 પ્રકારની કહી. એટલે જુદી જુદી પ્રકૃતિને કારણે જીવને જુદું જુદું
ભોગવવાનું થાય છે. તો નામકર્મની પ્રકૃતિ છે તો એને કારણે થઈ અને શરીરમાં જુદું જુદું પ્રાપ્ત થાય છે. તો એ જે પ્રકૃતિ બંધ કયો તો એ પ્રકૃતિ બંધ શું છે એ પહેલા તો અહીંયા સમજાવ્યું કે એ પ્રકારના પૂતગળો છે. એ જુદા જુદા પ્રકારના કર્મને રજપણો હોય છે. આયુષ્યના જુદા પ્રકારના હોય છે, નામના જુદા પ્રકારના હોય છે, નાના વર્ણીયના જુદા પ્રકારના, દસના વર્ણીયના જુદા પ્રકારના. એ બધા કર્મની પ્રકૃતિ જે આપણે કહીએ છીએ એના જે કર્મને રજકણો જે છે ને જુદા જુદા પ્રકારના હોય છે ને એ જુદા જુદા પ્રકારના કર્મને રજકણો એ પૂતગળો. તો એ પૂતગળોનું એ સ્વરૂપ છે. એ પ્રકૃતિ એ પૂતગળોની છે. એટલે પ્રકૃતિ એ પૂતગળનું સ્વરૂપ છે અને પૂતગળનો સ્વભાવ છે. માટે પ્રકૃતિને પૂતગળનો સ્વ આકાર કહ્યો. પ્રકૃતિને પૂતગળનો સ્વ આકાર કહ્યો છે. અર્થાત પૂતગળના સ્વભાવને અહીં પ્રકૃતિ બંધ કહેવામાં આવે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિની પ્રકૃતિ એ પૂતગળનો સ્વભાવ છે. એ પૂતગળનો સ્વભાવ છે. એ કઈ આત્માનો સ્વભાવ નથી, એ પૂતગળનો સ્વભાવ છે. માટે પ્રકૃતિને પૂતગળનો સ્વ આકાર સ્વરૂપ કહ્યું છે. અને એ પ્રકૃતિના સ્થાનો, પ્રકૃતિ બંધના ભેદો એ ભગવાન આત્મામાં નથી. ભગવાન આત્મા નિરંજન નિજ પરમાત્મા તત્વ ત્રિકાળ શુદ્ધ છે, એમાં એના સ્થાનો નથી. અહીંયા ટીકાની પહેલી લીટીમાં નિરંજન નિજ પરમાત્મા તત્વને નથી એમ લીધું છે. એટલે અહીંયા જે બોલ છે બધા બોલમાં એ રીતે પાંચે બોલમાં એ રીતે લેવાનું છે. અહીંયા 5 બોલ છે. અહીંયા કેટલા બોલ છે? આ ગાથાની અંદર 5 બોલ છે. સ્થિતિ, પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ અને ઉદય કર્મના એ 5 બોલ અહીંયા લેવામાં આવ્યા છે. તો એ નિરંજન નિજ પરમાત્મા તત્વને નથી. એટલે ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ જે ધ્રુવ છે, જે દ્રવ્ય છે એની અંદર આ નથી. છતાંય કોઈને પ્રશ્ન થયો એટલે કહે છે કે શાસ્ત્રમાં તો ઘણી વાર આવે છે કે કેવળીને 4 અઘાતી કર્મ બાકી રહ્યા છે અને સંસારીને તો અઘાતી ને ઘાતી બધા 8 કર્મની પ્રકૃતિ છે ને આ બધું આવે તો છે. આપ કહો છો કે આત્મામાં નથી, તો સૂક્ષ્મતા ન સમજ્યા હોય એટલે આવો પ્રશ્ન થાય. ગુરુદેવ એનું સમાધાન આપ્યું છે. અહીંયા 71માં પાના ઉપર સમાધાનમાં ગુરુદેવ કહે છે કે એ બધું તો નિમિત્તપણાનું જ્ઞાન કરાવવા માટે છે. જીવની જ્યારે એવી દશા છે તો એ દશાનું કારણ એટલે કે નિમિત્ત કારણ શું છે એ સમજાવવા માટે એ કર્મની પ્રકૃતિ એનું કારણ છે એમ કહેવામાં આવે છે. પણ વાસ્તવમાં એ એનું નિમિત્ત કારણ છે. જ્યારે જીવને એવી દશા છે તો એવી દશાનું મૂળ કારણ તો એનું પોતાનું છે, એ સમયની એની એવી યોગ્યતા છે. પણ એમાં નિમિત્ત શું છે તો કે એમાં આવું કર્મ છે તે નિમિત્ત છે. એટલે એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે આવા કર્મના ઉદય વર્તે છે, જ્ઞાનાવર્ણીયનો ઉદય વર્તે છે, માટે એને જ્ઞાન થતું નથી. નામ કર્મના આવા ઉદય વર્તે છે માટે એને આવું શરીર પ્રાપ્ત થયું છે એમ આપણે ઉપચાર કરીને કહીએ છીએ. એટલે કે કર્મનું નિમિત્ત ત્યાં દર્શાવવામાં આવ્યું છે. વાસ્તવમાં એ દશા તો જીવની છે, એ કર્મના બંધ છે એમ કહીએ છીએ. એ તો ઉપચારથી કહેવામાં આવે છે. ત્રિકાળી દ્રવ્યને તો કોઈ બંધ નથી. ત્રિકાળી દ્રવ્યની અંદર એવા બંધના સ્થાન પણ નથી. ગુરુદેવ અહીંયા સમાધાનમાં એ વાત કરે છે કે એ બધું તો નિમિત્તપણાનું જ્ઞાન કરાવવા માટે છે. બાકી કર્મ વસ્તુમાં ક્યાં છે? ત્રિકાળી વસ્તુમાં કર્મ ક્યાં છે? કર્મ ત્રિકાળી વસ્તુમાં નથી એ વાત તો બરાબર, પણ અહીંયા તો તે ઉપરાંત એમ પણ કહે છે કે એ કર્મની પ્રકૃતિ ને અનુરૂપ એવી જે દશા પર્યાયમાં
જીવની થાય છે તો એ દશા એવું અશુદ્ધ ઉપાદાન જે પર્યાયમાં થાય છે એ પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. અને એવા કર્મના ઉદય ને અનુરૂપ જે ઉપરાગ થાય છે એ પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. પ્રકૃતિ તો પરમાં છે, પરંતુ તેને અનુરૂપ જીવના પર્યાયમાં જે યોગ્યતાનો ભાવ છે, જે વિકૃતપણું છે, તે પણ વસ્તુમાં નથી. અશુદ્ધ ઉપાદાન એ જીવની પર્યાયમાં છે તો એ એની યોગ્યતાનો ભાવ છે, પણ એ યોગ્યતા એ વિકૃતપણું છે તે પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. ગુરુદેવ કહે છે કે સમજાવું કાંઈ સૂક્ષ્મ વાત છે પ્રભુ, પણ એને સમજવી પડશે. એને સમજીશું તો ઘણા સિદ્ધાંતો સમજાઈ જશે, ઘણું બધું સ્પષ્ટ થઈ જશે. ફરીથી ગુરુદેવ સમજાવે છે અહીંયા 71મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે કર્મના સ્થિતિબંધ અને પ્રકૃતિબંધ આત્મામાં નથી એમ જે કહ્યું છે એ એકલા નિમિત્તની વાત નથી. એ એકલા નિમિત્તની વાત નથી, એને તો આપણે નિમિત્ત કહ્યા. પણ હવે પછી જે ઉદય સ્થાનો એટલે કે કર્મના ઉદય આવે અને એ ઉદય ને અનુરૂપ જીવના જે ભાવ થાય અથવા તો જીવની જે પર્યાય થાય તો એ પણ આત્મામાં નથી એમ આગળ કહેશે. અહીંયા 5 બોલ ગયા છે, એમાં 4 બોલ તો આ સ્થિતિબંધ, પ્રકૃતિબંધ, પ્રદેશબંધ અને અનુભાગ બંધના કહ્યા, પણ પછી 5મા બોલમાં ઉદય સ્થાનોની વાત કરી છે તો કે ઉદય સ્થાનો પણ આત્મામાં નથી એમ આગળ તો વાત આવે છે. તેનો અર્થ એ છે કે કર્મરૂપ નિમિત્તને અનુરૂપ એવી જે સ્થિતિ આદિની યોગ્યતાનો પર્યાય એ પર્યાય આત્મામાં નથી. કર્મની જે સ્થિતિ આદિ બંધાય છે એ તો કર્મમાં રહી. કર્મના સ્થિતિ બંધ, અનુભાગ બંધ, પ્રકૃતિ બંધ આ બધું તો કર્મનું કર્મમાં રહ્યું, પરંતુ તે કર્મને અનુરૂપ નૈમિતિક રૂપની યોગ્યતા જીવના પર્યાયમાં છે કે નહીં? તો કહે છે કે હા છે. કેમ કે જીવના પર્યાયમાં એ દશા તો થાય છે ને, જીવના પર્યાયમાં એ દશા તો થાય છે ને. તો એ જીવના પર્યાયમાં જે દશા થાય છે એ ત્રિકાળીમાં નથી એમ કહેવું છે. ફરીથી જરાક શાંતિથી સમજવા જેવું છે. કર્મની સ્થિતિ આ જે બધું જે છે એ વાત તો કરી, એ તો કર્મનું કર્મમાં રહ્યું, પરંતુ એને અનુરૂપ નૈમિતિક રૂપની યોગ્યતા. નૈમિતિક શું છે? નૈમિતિક તો જીવની પર્યાય છે. નૈમિતિક શું છે? એ કર્મના નિમિત્તે થતી જીવની પર્યાય એ નૈમિતિક છે. એવું કાર્ય થયું એટલે એને નૈમિતિક કહેવાય, અને એ વખતે નિમિત્ત તરીકે કર્મ છે. તો એ છે કે એવા નૈમિતિક રૂપ જે જીવની જે પર્યાય છે એ કર્મના અનુરૂપ છે. એટલે કે જેવા કર્મ છે એટલે કર્મના સ્થિતિ વગેરે જે કાંઈ છે તો એને અનુરૂપ છે. તો એ નૈમિતિક રૂપ યોગ્યતા જીવની પર્યાયમાં છે કે નહીં? તો હા છે, જીવની પર્યાયમાં એ છે. તો હવે કહે છે આગળ કે એ જીવની પર્યાયમાં છે, એવા નૈમિતિક રૂપ યોગ્યતા જીવની પર્યાયમાં છે, છતાંય તે આત્માના ત્રિકાળી દ્રવ્યમાં નથી. બીજી રીતે કહીએ તો કર્મના સ્થિતિબંધ આદિ તો કર્મમાં છે. જીવને તેની સાથે પરમાર્થે શું સંબંધ? કાંઈ નહીં, કેમ કે એ જુદા રહ્યા, એ દ્રવ્ય જ જુદું. છતાં આત્માના પર્યાયમાં નિમિત્ત એવી કર્મની પ્રકૃતિને, એવી ઉપાધિને અનુરૂપ જે સ્થિતિ આદિની યોગ્યતાનો ભાવ છે એ તો આત્માની પર્યાયમાં છે ને. તો પણ તે ભાવ પરમાત્મ તત્વમાં નથી, પોતાના નિજ પરમાત્મ તત્વમાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી.
કર્મના ઉદય આવે તો કર્મના ઉદયને અનુરૂપ એને ભાવ થાય. કર્મનો ઉદય એવો આવ્યો હોય તો સામે પ્રતિમાના દર્શન થયા હોય અને એને અનુરૂપ એને પૂજાનો ભાવ થયો. હવે કર્મના ઉદય તરીકે જે છે એ તો સંયોગ છે અને આને જે ભાવ થયો એ પૂજાનો ભાવ થયો, શુભ ભાવ થયો. તો એ શુભ ભાવ એ કર્મના ઉદયને અનુરૂપ થયો છે. સામે પ્રતિમા છે, સામે ઉકરડો નથી, સામે પ્રતિમા છે તો પ્રતિમા એ સામે એને મળી એવા સંયોગ થયા. એ તો કર્મના ઉદયને કારણે એને સામે પ્રતિમાના દર્શન થયા. આ કર્મના ઉદય. હવે એને અનુરૂપ એને પૂજાનો ભાવ થયો કે ભક્તિનો ભાવ થયો, હાથ જોડવાનો નમસ્કાર કરવાનો ભાવ થયો. એ ભાવ કોની પર્યાયમાં થયો? એ જીવની પર્યાયમાં થયો. એ જીવની પર્યાયમાં થયો. તો આ જીવની પર્યાયમાં એ ભાવ થયો એ કર્મના ઉદયને અનુરૂપ ભાવ થયો છે. તો આવો કર્મના ઉદયને અનુરૂપ થયેલો જે ભાવ છે એ ભાવ એ જીવની પર્યાયમાં છે, પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. એ નિજ પરમાત્મા તત્વમાં નથી. એ સમયની એવી એ યોગ્યતા છે, એ સમયનું એવું ઉપાદાન છે કે એ સંયોગોની સાથે જોડાય અને એવો શુભ ભાવ કરે એવું એનું એ સમયનું અશુદ્ધ ઉપાદાન છે. એ અશુદ્ધ ઉપાદાન છે એ વખતે એને એવો શુભ ભાવ થાય તો એ ક્ષણિક ઉપાદાન કહેવાય અને એ પર્યાયમાં છે અને એ જીવના ત્રિકાળી દ્રવ્યમાં નથી. ધીરે ધીરે સમજવું પ્રભુ, બધું સહેલું છે. મૂળ વાત તો એ જ કરવી છે કે જે ભાવ થાય છે, જે ભાવે જીવ પોતે થાય છે એ બધું તો જીવની પર્યાયમાં થયું, પણ તે છતાંય એનું કારણ ત્રિકાળી દ્રવ્ય નથી. એમ અહીંયા મૂળ વાત તો સમજાવવી છે. ત્રિકાળી દ્રવ્યમાં એનું કોઈ કારણ નથી. ત્રિકાળી દ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એને એવા ભાવ થાય, શુભ ભાવ થાય કે અશુભ ભાવ થાય. એનું કારણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. એવા શુભ ભાવ કે અશુભ ભાવ થવારૂપ જે યોગ્યતા, એવું એ સમયનું ઉપાદાન એ પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. આવી વાત છે પ્રભુ. તો છઠ્ઠો બોલ થયો. હવે સાતમા બોલને વિશે કહે છે સ્થિતિ અને પ્રકૃતિ. એ બેના બે બોલ થયા ને એટલે પાંચમો અને છઠ્ઠો બોલ એ રીતે લીધો. હવે સાતમો બોલ એ પ્રદેશ બંધનો છે. કે છે કે અશુદ્ધ અંત તત્વના અને કર્મ પૂતગળના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશ બંધ છે અને એ પ્રદેશ બંધ એ ત્રિકાળી આત્મદ્રવ્યમાં નથી. અશુદ્ધ અંત તત્વના અને કર્મ પૂતગળના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશ બંધ છે અને આ બંધના એટલે પ્રદેશ બંધના સ્થાનો પણ નિરંજન નિજ પરમાત્મા તત્વને નથી. એમાં એ નથી. આ સાતમો બોલ એટલે ત્રીજો બોલ. જો અહીંયા આ પ્રદેશ બંધને સમજાવ્યો છે એ પણ વાત આપણે સમજી લઈએ. ગુરુદેવ અહીંયા સમજાવતા કહે છે કે પર્યાયને અને કર્મને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને. પર્યાય તો જીવની અને કર્મ એનાથી જુદું. તો પર્યાય છે એ તો નૈમિત્તિક છે અને એ વખતે નિમિત્ત તરીકે કર્મ છે. એટલે કે કર્મ અને જીવની પર્યાયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બરાબર છે. જીવની એ જે દશા થઈ, જે પર્યાય થઈ, એ પર્યાય
ને નૈમિતિક કહેવાય અને એ વખતે કર્મ છે તે નિમિત્ત છે. તો કે કર્મ અને પર્યાયને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે એ પરસ્પર એમ કહ્યું છે. તથા જડ કર્મને પર્યાયની સાથે જ સંબંધ છે, શુદ્ધ દ્રવ્યની સાથે કાંઈ સંબંધ નથી. અહીંયા એક તો અશુદ્ધ શબ્દ મૂક્યો છે અને બીજું પરસ્પર એમ જે શબ્દ મૂક્યા છે, પરસ્પર પ્રવેશ એમ જે શબ્દ મૂક્યા છે એને ગુરુદેવે સમજાવ્યા છે. મૂળ ટીકાની અંદર જે શબ્દો છે તે આ પ્રમાણે છે કે અશુદ્ધ અંતર તત્વના એટલે અશુદ્ધ આત્માના. હવે અશુદ્ધ આત્માના કહ્યું એટલે શું છે કે એ ઉપાદાન જે છે તે અશુદ્ધ છે. મૂળ ત્રિકાળી દ્રવ્યની વાત નથી, એ પર્યાયની જ વાત છે. અશુદ્ધ અંતતત્વના એટલે અશુદ્ધ આત્માના અને કર્મ પૂતગળના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ એટલે પર્યાય સાથેની આ વાત લીધી છે. એને પ્રદેશ બંધ કયો છે. તો આ બંધના સ્થાનો ત્રિકાળી દ્રવ્યમાં નથી. તો અહીંયા જે વાત લીધી છે એમાં અશુદ્ધ અંતતત્વના એટલે અશુદ્ધ આત્માના, અને એને સમજાવવા માટે ગુરુદેવે શરૂઆત એ રીતે કરી કે પર્યાયને અને કર્મને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જે અશુદ્ધ અંતતત્વ જે કહ્યું છે તો એ અશુદ્ધ અંતતત્વ શું છે? એ કઈ ધ્રુવ છે? એ ત્રિકાળી રહેવાવાળું છે? ના, એ તો ક્ષણિક છે, એ તો પર્યાય રૂપ છે, એ સમયની એવી યોગ્યતા રૂપ છે. તો અશુદ્ધ અંતતત્વ કહેતા શું કહેવું છે? એ પર્યાયની જ વાત કરવી છે, એ અશુદ્ધ ઉપાદાનની વાત કરવી છે, જે ક્ષણિક છે. તો એને અને કર્મને સંબંધ છે. કેમ કે એવું ઉપાદાન છે ત્યારે જે પરિણામ થયા છે એને આપણે નૈમિતિક કહીએ. તો એ નવી પર્યાય જે થઈ એ નૈમિતિક અને કર્મ છે તે નિમિત્ત. તો એને સંબંધ છે એટલે એ પરસ્પર પ્રવેશ એમ કહ્યું છે. પણ એ પર્યાય સાથેનો એનો સંબંધ છે, શુદ્ધ દ્રવ્યની સાથેનો સંબંધ નથી. જડ કર્મને પર્યાયની સાથે જ સંબંધ છે. જે કંઈ થયું તે પર્યાયમાં થયું એટલે સંબંધ શું છે? એને નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એ પર્યાય સાથે છે, એ દ્રવ્યની સાથે કાંઈ સંબંધ નથી. જો અહીંયા અશુદ્ધ એવો શબ્દ છે ને, અર્થાંત પર્યાય અશુદ્ધ છે એમ કહ્યું, તો એનો અર્થ એ છે કે જેટલા કર્મ પૂતગળના પ્રદેશ છે, જો હવે વધારે સૂક્ષ્મ વાત છે પણ સમજાય એવું છે કે જેટલા કર્મ પૂતગળના પ્રદેશ છે એટલે કર્મમાં જેટલા પરમાણુની સંખ્યા છે તે પ્રકારની જ અહીં આત્માના પર્યાયમાં યોગ્યતા છે. પ્રદેશ બંધ કયો ને એટલે કેટલા પ્રદેશ નો બંધ પડે. આપણે પ્રદેશ બંધની સૂક્ષ્મતા આપણે સમજ્યા છીએ કે આત્માના અસંખ્ય પ્રદેશ છે. તો એવું નથી હોતું કે અમુક પ્રદેશોમાં બિલકુલ કાંઈ જ ન થાય, બિલકુલ એમને ચોખ્ખા રહી જાય, એની આગળ એવું આવરણ આવે જ નહીં અને અમુકની આગળ આવે એમ નથી હોતું. પણ દરેક પ્રદેશનો અમુક ભાગ આવરાય છે. એટલે જે પ્રદેશ બંધ જે કહીએ છીએ તો એમાં આત્માના અસંખ્ય પ્રદેશ, તો દરેક પ્રદેશનો અમુક ભાગ કાર્મણ્ય રજકણથી આવરાય છે, એને આપણે પ્રદેશ બંધ કહીએ છીએ. એવું સામાન્ય આપણે સમજીએ છીએ. ખરેખર એ આત્માના પ્રદેશમાં ઘૂસતા નથી, પણ આત્માના પ્રદેશને એ આવરે છે. તો કોઈ પણ એક પ્રદેશ લઈએ તો એનો જેટલો ભાગ, એ પ્રદેશનો પણ ભાગ, દાખલા તરીકે પા ભાગ, દાખલા તરીકે અડધો ભાગ, 1/3 ભાગ, તો એટલો ભાગ એક પ્રદેશનો કાર્મણ્ય રજકણથી આવરાય છે. તો એટલા કાર્મણ્ય રજકણો આવ્યા, એનો અર્થ શું થયો કે એટલા જ કાર્મણ્ય રજકણો આવ્યા કે જેને લીધે આત્માના એક પ્રદેશનો
અડધો ભાગ આવરાયો. તો અને એ દરેક પ્રદેશનો અડધો ભાગ આવરાયો એટલે એટલો પ્રદેશ બંધ થયો. આ આપણે સામાન્ય સમજીએ છીએ. તો અહીંયા એમ કહે છે કે એ પ્રદેશ બંધ જે થયો, બરાબર, તો એ પ્રદેશ બંધ ક્યાં થયો? એ બધું ક્યાં થયું? તો કે એ પર્યાયમાં થયું છે. શું કે છે કે અહીંયા અશુદ્ધ એવો શબ્દ છે ને, અર્થાત પર્યાય અશુદ્ધ છે એમ કહ્યું. તો એનો અર્થ એ છે કે જેટલા કર્મ પૂદગળના પ્રદેશ છે, કર્મ પૂદગળના પ્રદેશ, એ પૂદગળનો તો એક પરમાણુ છે તો એનો એક પ્રદેશ થાય, બરાબર ને? આપણે એ રીતે કહીએ છીએ. તો એટલે કે જેટલા કર્મના જેટલા પરમાણુ છે, જેટલી સંખ્યા છે એટલા પ્રદેશ, એટલે એટલો પ્રદેશ. તો તે પ્રકારની જ અહીં આત્માના પર્યાયમાં યોગ્યતા છે. એટલા પ્રદેશ ઢંકાય એટલી જ અહીંયા યોગ્યતા હોય છે. અને એ યોગ્યતા ક્યાં છે? ત્રિકાળી દ્રવ્યમાં નથી. એ યોગ્યતા તો પર્યાયમાં છે. કર્મના જેટલા પરમાણુની સંખ્યા છે, એટલે કે કર્મ પૂદગળના જે પ્રદેશ છે જેનો જે બંધાય છે, તો એવી જ સામે યોગ્યતા છે. ક્યાં યોગ્યતા છે? જીવમાં એવી યોગ્યતા છે. પણ જીવમાં ક્યાં યોગ્યતા છે? ત્રિકાળીમાં નહીં. ત્રિકાળી દ્રવ્યમાં યોગ્યતા નથી, પરંતુ એ પર્યાયમાં યોગ્યતા છે. ફરીથી બહુ સરસ વાત છે, પણ સમજવા જેવી વાત છે. પ્રદેશ બંધને આપણે સમજ્યા છીએ કે કર્મને રજગુણો જેટલા પ્રમાણમાં આવે એટલો પ્રદેશ બંધ થાય. એ તો આપણે સામાન્ય અર્થમાં સમજીએ છીએ. તો કે છે અહીંયા કે જે અશુદ્ધ શબ્દ કહી અને શું કહેવું છે? તો કે પર્યાય છે એમ દર્શાવવું. અર્થાત પર્યાય અશુદ્ધ છે એમ કહ્યું. તો એનો અર્થ એ છે કે જેટલા કર્મ પૂદગળના પ્રદેશ છે, અથવા તો કર્મમાં જેટલા પરમાણુની સંખ્યા છે, તે પ્રકારની જ અહીં આત્માના પર્યાયમાં યોગ્યતા છે. હવે આત્માના પર્યાયમાં યોગ્યતા છે, એ યોગ્યતા એવી જ યોગ્યતા છે કે જેટલો પ્રદેશ બંધ પડે છે એવી જ એની યોગ્યતા છે. સામે એટલા જ કર્મને રજગણોના પ્રદેશો આવે છે. એમ જ હોય છે. બંને તરફની વાત રહેવાય ને, કે જેટલા પ્રમાણમાં કર્મને રજગણો આવે, કર્મના રજગણો ને એનું બંધાવું થાય ને એમ પ્રદેશ બંધ પડ્યો, એ વાત તો બરાબર. પણ સામે પણ એવી જીવની પણ એવી યોગ્યતા છે. આત્માના એ પર્યાયમાં યોગ્યતા છે. કહે છે કે તે જ પ્રકારની અહીં આત્માના પર્યાયમાં યોગ્યતા છે. છતાં નૈમિતિકમાં એટલે જીવના પર્યાયમાં પોતાને કારણે એ જાતની યોગ્યતા છે. એ જાતની યોગ્યતા જીવના પર્યાયમાં છે, તો એ એના પોતાના કારણે છે. અને નિમિત્ત કર્મ પણ એ પોતે પોતાના કારણે એ બંધાય છે. કર્મના રજગણો પોતાના કારણે બંધાય છે, અને જેટલા પ્રમાણમાં બંધાય છે, તો જેટલા પ્રદેશને આવરી લે તો એટલા જ પ્રદેશને આવરાય એવી યોગ્યતા પણ એ સમયે જીવના પર્યાયની પોતાની છે. જીવના પર્યાયની એવી યોગ્યતા ન હોત તો એટલા કર્મના પરમાણુઓ ત્યાં એને આવરી લેવા માટે આવત જ નહીં. એટલે એ યોગ્યતા જીવના પર્યાયમાં છે. હવે આવું છે તે છતાં પણ ત્રિકાળી દ્રવ્ય જે છે એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. એની અંદર આ કાંઈ નથી. એની અંદર આ કાંઈ પ્રદેશ બંધના સ્થાન નથી એમ કહેવું છે. કર્મના બંધ પડે છે, પ્રદેશ બંધ પડે છે, તો એ પણ જીવની એ સમયની યોગ્યતા હોય તો પડે છે. એની યોગ્યતા છે ત્યારે એવા બંધ પડે છે. એવી યોગ્યતા કઈ રીતે જીવને પ્રાપ્ત થાય છે? અંદરમાંથી ત્રિકાળીમાંથી નથી પ્રાપ્ત થતી. ત્રિકાળી દ્રવ્ય તો સદાય શુદ્ધ જ રહે છે. એમાં કોઈ ગુણ નથી કે જેને કારણે એને એવી યોગ્યતા પડે, એવી પ્રાપ્ત થાય. એવી યોગ્યતા પ્રાપ્ત થવાનું કારણ શું છે? તો કે જીવનો પોતાનો અપરાધ છે. જીવ પોતે વિકારી ભાવે વિભાવ ભાવે થાય છે. પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને જીવ પોતે જ
પરનું લક્ષ કરે છે એટલે એનું ઉપાદાન અશુદ્ધ છે અને એને કારણે એને એવી અનેક પ્રકારની યોગ્યતા પ્રાપ્ત થાય છે જેથી કરીને એ અનેક પ્રકારના કર્મને રજકણો બંધાય છે, એના પ્રદેશ બંધ હોય છે, અનેક પ્રકાર છે એટલે જુદી જુદી પ્રકૃતિના બંધ પડે છે અને એ સમયે એવી યોગ્યતા છે એટલે અનુભાગ એવો પડે છે, એટલી તીવ્રતા છે, તીવ્રતા રૂપ એવા ભાવ કર્યા છે એને કારણે થઈ અને એવી યોગ્યતા એને પ્રગટ થાય છે, એવી યોગ્યતા એને પ્રાપ્ત થાય છે. ખૂબ તીવ્ર કસાયના ભાવ કર્યા છે માટે એને કર્મના બંધ પડે છે એમ તો બોલીએ છીએ, તો પછી આ વાત જ અહીંયા કરી છે. એ જીવની એવી યોગ્યતા છે. એ જીવની યોગ્યતા એને ક્યાંથી પ્રાપ્ત થઈ? શું એના ત્રિકાળી સ્વરૂપમાં છે? એનામાં કોઈ એવો ગુણ છે? ના, એનામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને આવી યોગ્યતા પ્રાપ્ત થાય ને કર્મના બંધ થાય. એ તો એનો પોતાનો દોષ છે. એટલે સમજાવવું એ છે કે ત્રિકાળી દ્રવ્યમાં, શુદ્ધ દ્રવ્યની અંદર આવા કર્મના પ્રદેશ બંધના સ્થાન પણ નથી, પ્રકૃતિ બંધના સ્થાન પણ નથી, સ્થિતિ બંધના સ્થાન પણ નથી. છતાંય બધું થાય છે. એટલે એનો અર્થ એ થયો કે એમાં એ સમયે જે જીવની યોગ્યતા એને થઈ છે એ જીવના પોતાના દોષને કારણે, અપરાધને કારણે પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે છે ત્યારે એવી યોગ્યતા થાય છે. એક સરસ વાત અહીંયા ગુરુદેવે લીધી છે, એ આપણે આજે લઈએ છીએ, પછી આજનો સ્વાધ્યાય પૂરો કરીશું. કે વિક્રમ સંવત 1984માં એક પ્રશ્ન થયો હતો. વીરજીભાઈને સારો અભ્યાસ હતો તે વખતે વીરજીભાઈએ પ્રશ્ન કર્યો હતો કે નિગોદના જીવને આટલા કર્મ છે એમ કહેવાય છે. નિગોદના જીવને તો કેટલા બધા કર્મનો બંધ છે, પરંતુ એ તો કર્મ બંધ જે છે એ તો જડમાં છે. તો જીવમાં તે સમયે શું લેવું? બહુ સુંદર પ્રશ્ન છે. આટલા બધા કર્મનો બંધ છે, આવો બંધ છે, એ બધું કહ્યું, પણ એ કર્મબંધ જે છે એ તો જડનો જડમાં કર્મ રહ્યો. તો એમાં જીવમાં એ સમયે આપણે શું લેવાનું, શું સમજવાનું એમ. અને એ વખતે ગુરુદેવે ઉત્તર આપતા કહેલું કે જેવી યોગ્યતા ત્યાં કર્મમાં છે તેવી જ તેને અનુકૂળ, એને અનુરૂપ યોગ્યતા અહીં જીવમાં પણ છે. શું કહ્યું ગુરુદેવે? કે જેવી યોગ્યતા ત્યાં કર્મમાં છે, એટલે આટલા બધા કર્મ, આટલા પ્રમાણમાં કર્મ, આટલા પ્રમાણમાં દરેક કર્મના આટલા સ્થિતિબંધ ને આટલા પ્રદેશ બંધ, અનુભાગ બંધ ને આ બધું જેટલું કર્મનું જે એવી યોગ્યતા જેવી ત્યાં છે તેવી જ તેને અનુકૂળ, તેને અનુરૂપ યોગ્યતા અહીં જીવમાં પણ છે. હવે અહીં જીવમાં એ યોગ્યતા કઈ? પણ એ જીવમાં ક્યાં? જીવના ત્રિકાળી દ્રવ્યમાં નહીં, જીવની એ સમયની એ યોગ્યતા છે. તો એ સમયની યોગ્યતા કઈ? એટલે એ પર્યાયમાં યોગ્યતા છે. જીવ કર્મને અનુકૂળ નિમિત્ત છે. જો હવે એના ઉપરથી ગુરુદેવે આ લીધું છે કે જીવ કર્મને અનુકૂળ છે. અનુકૂળ હોય ત્યારે જ એ બધા કર્મો બંધાય ને. અને તેવી રીતે કર્મ પણ જીવને અનુકૂળ નિમિત્ત છે. એમ પરસ્પર અનુકૂળતાઓ છે. જોકે નિમિત્ત તો નિમિત્તપણે જ રહ્યું છે. ખરેખર નિમિત્ત તો નિમિત્તપણે જ રહ્યું છે. તે કાંઈ આત્માને અડતું નથી. આખે કર્મની પ્રકૃતિ પોતાને કર્મને કારણે આવી છે અને તે જીવના પર્યાયની યોગ્યતાનું કારણ, નિમિત્ત કારણ છે. એ વખતે જીવની પણ એવી યોગ્યતા છે. કર્મની એવી યોગ્યતા છે, કર્મને રજકણોની એવી યોગ્યતા છે, બંધાવારૂપ યોગ્યતા છે, અને અહીંયા જીવની પણ એ વખતે એવી સામે યોગ્યતા છે. એટલે એ પર્યાયમાં છે. એટલે આ યોગ્યતાનો પણ જીવમાં, એટલે કે ત્રિકાળી દ્રવ્યમાં અભાવ છે. આવી યોગ્યતા જે જીવની કહી એનો ત્રિકાળી દ્રવ્યમાં અભાવ છે. અને એવા ભગવાન રૂપ નિજ પરમાત્મા તત્વની દ્રષ્ટિ કરવા જેવી છે કે જેને સમ્યક દર્શન કહેવામાં આવે છે.
એવા ત્રિકાળી ભગવાન આત્મા શુદ્ધ નિજ પરમાત્મા તત્વ એની દ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય છે, સમ્યક દર્શનના પરિણામ થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીને આ બધું વાંચવા જેવું છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન